ગુજરાતના અમરેલી અને ગીર સોમનાથમાં જામ્યો વરસાદી માહોલ। કમોસમી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 7 બાળકોના ટપોટપ મોત, કફ સિરપ પર મુકાયો પ્રતિબંધ। સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રીયકરણ પછી 6ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો। જાસૂસી કરતા વસીમ અકરમ ઝડપાયો, ફોનમાંથી મળી કેટલીક ચેટ। વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગરબા અંબાલાલ પટેલ। વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। દેશભક્ત હતા તે જંગમાં ગયા, ગદ્દાર હતા તે સંઘમાં ગયા, કોંગ્રેસ કાર્ય, આરએસએસ પર પ્રહાર। સુરતમાં માતા ઉમિયાને મંદિરના દિવ્યને ચમકાવ્યું। અંકલેશ્વર ઉમરવાડા ગામના તળાવમાં અસંખ્ય માછલીના મોત, જીપીએસસીબીએ પાણીમાં સ્પેમ લઈ તપાસ શરૂ કરી। ભાવનગર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે ધરાધ્રુજી, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા। ભરૂચમાં તવરા ગામના તમામ મંદિરોમાં સ્થાપેલા જવાનોને 5 દેવી મંદિર લાવ્યા, શોભાયાત્રા યોજી નર્મદા નદીમાં વિસર્જન કર્યું। પિતાને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવાના પુત્રને કાંટે ખખડાવી બંગલો પાછો અપાવ્યો। ગાઝા પ્લાન અંગે કેમ પેદા થઈ મૂંઝવણ, અમેરિકાના વિશ્વાસ પર પાકિસ્તાન ખરું ઉતરશે? સરદાર સરોવર નર્મદા ડેમ 6ઠી વાર છલકાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા। ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપો ખાતે સ્વચ્છતા કર્મીઓનું સન્માન, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ 108 ઇમરજન્સી સેવાની સમજ આપવામાં આવી। સંકટમાં પાલનપુર નગરપાલિકા તિજોરી તળિયા ઝાટક, 35 કરોડનું થઈ ગયું દેવું। અમરેલીના ધારીના દલખાણીમાં વાવાઝોડા પીડિતોને કીટ વિતરણ કરાઈ। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં શક્તિના નવરાત્રી પર્વનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન, પોલીસ હેડક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે રમ્યા। ગુજરાતના ભરૂચમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાના સાનિધ્યમાં કન્યા પૂજન, સાબરકાંઠા પ્રાંતિજના બ્રહ્મણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો। અમદાવાદ પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવામાં હોય તો 2000 ચૂકવવા પડશે, નળ અને ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરાશે। દુનિયામાં પ્રથમ વખત બનશે ડ્રોન વોલ, રશિયાથી કરેલા 27 દેશોનો નિર્ણય। રાજપીપળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમના વધામણા કર્યા। આસિમ મુનીરે મને કહ્યું કે તમે લાખો જિંદગીઓ બચાવી લીધી। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સંઘર્ષ વિરામ મામલે નવું શું કહ્યું? ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન, ભારત વેસ્ટ ઇન્ડિઝની પહેલી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે? મેચ લાઈવ જોઈ શકાશે। પીએમ મોદીના નેતૃત્વને 24 વર્ષ પૂર્ણ થશે, સરકારી યોજના નીતિઓનો લાભ જન જન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા। જ્યારે મેકઅપ આર્ટિસ્ટના હાથમાં બ્રશ આવે ત્યારે શું થાય? સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, જળ સપાટી 138.68 મીટર પહોંચી, મુખ્યમંત્રીને નાળિયેર અને ચુંદડી અર્પણ કરી વધામણા કર્યા। અમદાવાદમાં કુબેરનગરની ભક્તિ સ્કૂલ માટે શિક્ષણ વિભાગનો ચોંકાવનારો નિર્ણય, આટલી મોટી ગેરરીતે આચરાઈ હોવાનો ઘટસ્ફોટ। ગુજરાતના મહીસાગરમાં સ્વચ્છ નારી સક્ષમ પરિવાર પખવાડિયા અંતર્ગત 65,000થી વધુ લાભાર્થીઓને મેળવો। અમદાવાદ દશેરાએ સરદારનગર મહાકાલ મંદિરથી ભવ્ય પાલકી યાત્રા નીકળશે।
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી એ છલકાયો, મુખ્યમંત્રીએ વધામણા કર્યા. અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ગોલ્ડન બ્રિજ નજીક આવેલા સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધર્યું. સુરેન્દ્રનગર સ્મશાનમાં પણ માતાજીની ભક્તિનો જામ્યો અનોખો માહોલ. મોડાસામાં બિલ્ડર અને ડોક્ટરને ત્યાં હવે ઈડીની એન્ટ્રી, વિદેશમાં કરોડોની હેરાફેરી થઈ હોવાની શંકા. અંજાર ગાંધીધામમાંથી ચોરાયેલા 4 મોટરસાયકલ સાથે 2 આરોપી ઝડપાયા, 3 ગુનાનો ભેદ ઉકેલાયો. સુરત પોલીસે 7.25 લાખનો દારૂનો જથ્થો બુલડોઝર ફેરવી નાશ કર્યો, પ્રોહિબિશન વિરુદ્ધ સખ્ત કાર્યવાહી. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, તૈયાર મગફળી નિષ્ફળ જવાની ભીત. સુરતમાં 1.2 કરોડની ગ્રેડ કાપડની છેતરપિંડી, 17 વર્ષથી ફરાર, મુખ્ય આરોપી સહિત 2 ઝડપાયા. સુરત હર્ષ સંઘવીના હસ્તે 40 નવી એસટી બસોનું લોકાર્પણ. અંતિમ ઘડીનો વરસાદ ખેડૂતો માટે કહેર, જૂનાગઢમાં તૈયાર મગફળી નિષ્ફળ. આરસીસીએ દેશને વહેંચ્યો, અંગ્રેજોને મદદ કરી, કોંગ્રેસનો સંઘ પર મોટો હુમલો. અરવિંદ મણિયારાના જન્મદિવસ નિમિત્તે હેમુ ગઢવી હોલ ખાતે સોમવારે આમિર ઓસમાણ મીરની સુરેલી સફર. અખિલ ગુજરાતના રાજપૂત યુવા સંઘ દ્વારા શુક્રવારે ભવ્ય શરદોત્સવ. મહાત્મા ગાંધી ચેરી ટ્રસ્ટ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં 1400 ખેલૈયાઓને મન મૂકી ઝૂમ્યા. ટેરિફ વોર બાદ પીએમ મોદી સાથે ટ્રમ્પની થઈ શકે છે મુલાકાત, આ દિવસે મળશે બંને દિગ્ગજ. નઈ મુંબઈ એરપોર્ટના ઉદ્ઘાટન પહેલા ગૌતમ અદાણી કર્મચારીઓ સાથે મુલાકાત કરી.